નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના બોડીદરા ગામની સીમમાં હાઈ ટેન્શન ટાયર લાઇનના સામાનની થયેલ ચોરીમાં 2 ચોરોને ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ। અંકલેશ્વર તાલુકાના બોડીદરા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઇનના ટાવરની કામગીરી ચાલી રહી છે। ટાયરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો, જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટબોલ્ટની તસ્કરો ચોરી કરી ગયા હતા। જે અંગે પાવર લાઇન પ્રોજેક્ટના કર્મચારી સંદીપસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ₹3 લાખના નટબોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મળતી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બોડીદરા ગામની સીમમાંથી નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા અને રાજુ મોતીભાઈ વસાવાની અટકાયત કરી હતી। પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન પૈકી નટબોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબજે કરી અન્ય ચોરાયેલો સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કયું બતાવવાનું આવ્યું? આપેલું નહીં બતાવવાનું, એ બધું બધું આ ખાલી આપણે એનું ચાલે, વાંધો નહીં। બીજું શોધખોળ ચાલુ છે મારો તો બધા